કહેવાય છે કે કોઈ પણ ઘટનાનું આંકલન જે તે સમય અને પરિસ્થિતિને આધીન જ કરવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાલ. આજની વાર્તા એક ગરીબ માતા અને તેના સંતાનની છે. એક સ્ત્રી હતી, ખૂબ ગરીબ, પરિવારમાં કોઈ નહીં, માત્ર એક સંતાન. એક સામાન્ય માતાની જેમ તેને પોતાના પુત્રનો ઉછેર કરવાનો હતો. રોજ સવારે એ માતા પોતાના સંતાનને દૂધ આપે, પરંતુ તેની પાસે દૂધ ખરીદવાના પૈસા ન હતા, એટલે તે એક ગ્લાસની અંદર થોડું પાણી નાખે અને લોટ મિક્સ કરી તેનું દૂધ તૈયાર કરે. દેખાવા દૂધ લાગે, પરંતુ ખરેખર તે એક લોટનું પાણી હોય. અને એ સંતાનને સવારમાં દૂધ છે તેવું કહીને પીવા માટે આપી દે. છોકરો રોજ સવારે એક ગ્લાસમાંથી દૂધ સમજીને પી પણ જાય, પરંતુ તેનો લોટનો સ્વાદ તેને ગમતો ન હતો. પરંતુ માતા આપતી અને દૂધ છે એમ કરીને પી જતું. તેને એમ થઈ ગયું કે આને જ દૂધ કહેવાય, આ જ દૂધનો સાચો સ્વાદ છે. એટલે રોજ સવારે માતાએ આપેલા એ લોટના પાણીને એ પી જતું. એક દિવસ એ બાજુમાં પાડોશીને ત્યાં ગયું અને તે જગ્યાએ પાડોશીએ તેને દૂધ આપ્યું. સંતાને એ દૂધનો પ્યાલો મોઢે માંડ્યો અને આખો સ્વાદનો લાભ લીધો. તેને ખબર પડી કે ખરેખર દૂધનો સ્વાદ તો આવો હોય, કેટલું સરસ સ્વાદ આ દૂધમાંથી આવે છે. અને મમ્મી મને જે આપે છે ખરેખર દૂધ છે કે નહીં તેનો તેને વિચારવા લાગ્યો. બીજે દિવસે સવારમાં જ્યારે માતાએ તેને લોટવાળું પાણી આપ્યું ત્યારે તેણે મોઢામાં માંડ્યું અને કહ્યું કે મમ્મી, આ સાચું દૂધ નથી. તમે આને ફેંકી દો. તમે રોજ મને મૂર્ખ બનાવો છો. તમે લોટનું પાણી મને દૂધ કહીને પીવડાવો છો. તમને શરમ નથી આવતી? તમે મારી ખરેખર માતા છો કે શું છો? આમ કરી અને એ છોકરો પોતાની માતા ઉપર ગુસ્સો કરવા લાગ્યો અને દૂધનો પ્યાલો એટલે કે લોટનો પ્યાલો જે પાણીનો ભરેલો હતો એ આખો ફેંકી દીધો અને ત્યાંથી નીકળી ગયો. માતાને ખૂબ દુઃખ થયું. માતાએ તેના પુત્રને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ સંતાન માન્યું નહીં અને પોતાની માતા ખોટી છે તેવું માની ત્યાંથી નીકળી ગયું. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવા એ માગે છે કે એક ગરીબ માતા પોતાના સંતાનને કેવી પરિસ્થિતિમાંથી ઉછેર કરે છે તે દેખવાની જગ્યાએ એ સંતાને પાડોશીનું દૂધ દેખી પોતાની માતા ખોટી છે તેવું માની લીધું. કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિ સમયને આધીન બનતી હોય છે. તે સમયે લેવાયેલ નિર્ણય આપણા માટે સાચો હતો કે નહીં તે આપણે વૈચારિક રીતે વિચારવું જોઈએ. કોઈ પણ ઘટનાને સંપૂર્ણ રીતે સત્ય ન માનવી એ યોગ્ય છે, પરંતુ એ ઘટના આપણી સાથે કેમ બની એ પણ આપણે વિચારવું જોઈએ. આપણા સગાવાલા, આપણા મિત્રો, આપણા પરિવારજનો ઘણા બધા નિર્ણયો એવા લેતા હોય છે કે જે આપણા માટે યોગ્ય હોય છે, પરંતુ આપણે જ્યારે સમય સારો આવે છે, આપણી બુદ્ધિ ખીલે છે અને આસપાસના લોકોને દેખીએ છીએ ત્યારે આપણા પોતાના જ લોકોને ખોટા સમજી બેસીએ છીએ. ખરેખર પરિસ્થિતિને આધીન થઈ લેવાયેલ નિર્ણયો ઉપર આપણી વૈચારિક બુદ્ધિથી વિચારી અને પછી જ આપણે રિએક્ટ કરવું જોઈએ. પોતાના લોકોને ખોટા સમજતા પહેલાં તેમની મજબૂરીને સમજતા શીખો. આ સાથે નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.